નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના વિદ્યાર્થીઓનું આપણા ચેનલ પર હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થીઓ બધા મને વિદ્યાર્થીઓ કોમેન્ટ કરી રહ્યા હતા કે સર જે અમે લોકો આ વિષયમાં ફેલ છે એટલા માર્ક્સ આવવાને છે, અથવા અમે લોકો પૂર્વ પરીક્ષા કેવી રીતે આપશું, કયા કયા વિદ્યાર્થીઓને આપવું પડશે પૂર્વ પરીક્ષા, સંપૂર્ણ જાણકારી તમે લોકોને આ વિડીયોમાં મળી જશે. વિડીયોમાં સુધી બને રહેજો. નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઈક શેર કોમેન્ટ કરજો. વિદ્યાર્થીઓ જેવી રીતે વિદ્યાર્થીઓ તમે લોકોને આ વસ્તુ ખબર હશે કે જે ધોરણ 10ના વિદ્યાર્થીઓનું હમણાં જ 8 તારીખે જે તમારું રિઝલ્ટ આવ્યું તો વિદ્યાર્થીઓ હવે અમુક વિદ્યાર્થીઓના જે ઓછા માર્ક્સ આવ્યા છે અને અમુક વિદ્યાર્થીઓના એવા વિષયમાં ફેલ થઈ ગયા છે કે એક વિષય બે વિષયને લઈને વિદ્યાર્થીઓ. તો પહેલાં આપણે તમે લોકોને જે માર્ક્સ લઈને બતાવી દઈશું કે જે તમે લોકો કેટલા માર્ક્સ સુધી રીચેકિંગ કરાવશો તો તમે લોકો પાસ થઈ જશો વિદ્યાર્થીઓ, અને કયા વિદ્યાર્થીઓને પૂર્વ પરીક્ષા આપવાની જે તૈયારી ચાલુ કરી દેવાની છે, કેમ કે એ લોકોને જે પૂર્વ પરીક્ષા આપવાનું એક ઓપ્શન અવેલેબલ રહે વિદ્યાર્થીઓ. તો પહેલાં જે આપણે તમે લોકોને બતાવી દઈશું વિદ્યાર્થીઓ, રીચેકિંગ તમે લોકો ક્યારે કરાવજો વિદ્યાર્થીઓ, જ્યારે તમે લોકો એક સબ્જેક્ટ અથવા બે સબ્જેક્ટની અંદર ફેલ થઈ ગયા હોય 1, 2, 3 અથવા 4 માર્ક્સ માટે વિદ્યાર્થીઓ, તો તમે લોકો રિસ્ક આ લઈ શકો છો વિદ્યાર્થીઓ. બાકી 1-2 માર્ક્સ માટે તમે લોકો કરાવશો તો કદાચ તમારું પાસ બી થઈ શકે છે. તો પહેલાં આ પોસિબિલિટી છે તમે લોકોને વિદ્યાર્થીઓ. અને અમુક વિદ્યાર્થીઓ મને કોમેન્ટ કરીને પૂછતા હતા સર જે અમારું પાસ થવાનું 10 માર્ક્સનું છે, અમે લોકોને પાસ થવા માટે 10 માર્ક્સ જોઈએ, તો અમે લોકો રીચેકિંગ કરાવીએ તો પાસ થઈ જશું. તો એવું નહીં થશે વિદ્યાર્થીઓ, તમે લોકોને જે પેપર ફરી આપવું જ પડશે. તમે લોકો રીચેકિંગ કરાવી લેજો, પણ તમારા એટલા માર્ક્સ નહીં આવે વિદ્યાર્થીઓ, કેમ કે વિદ્યાર્થીઓ આ વસ્તુ તમારા જે માઇન્ડમાં છે આ ખોટી છે કે જે તમે લોકો રીચેકિંગ કરાવીને જે તમે લોકો આગળ પાસ થઈ જશો વિદ્યાર્થીઓ. ખોટા તમારા પૈસા બગડશે અથવા તમારું ટાઈમ બગડશે અને તમારી ઉમ્મીદ લાગશે એ અલગથી છે વિદ્યાર્થીઓ. તો ઉમ્મીદ આવી ના લગાવતા વિદ્યાર્થીઓ. ડાયરેક્ટ જે વિદ્યાર્થીઓને 10-10 માર્ક્સ સુધી જોવે છે, 5 માર્ક્સ 6 માર્ક્સ 7 માર્ક્સ સુધી જોવે છે પાસ થવા માટે, તો તમે લોકો હમણાંથી જે પૂર્વ પરીક્ષાની તૈયારી ચાલુ કરી દેજો. અને વિદ્યાર્થીઓ તમારા માટે આપણે એક વસ્તુ ક્લિયર કરી દઈએ, જે પૂર્વ પરીક્ષા કયા કયા વિદ્યાર્થીઓને આપવી પડશે અથવા કોણ કોણ આપી શકે છે વિદ્યાર્થીઓ. તો જે વિદ્યાર્થીઓ 2 સબ્જેક્ટની અંદર ફેલ થયા છે, કઈ બી વિષયને લઈને જે ધોરણ 10માની અંદર 2 વિષયનું ફેલ થયા છે, જે વિદ્યાર્થીઓ પૂર્વ પરીક્ષા આપી શકે છે. ગઈ વખતે જે વિદ્યાર્થીઓ 3 વિષયનું બી કર્યું હતું, પણ આ વખતે હમણાં સુધી આપણે પાસે 2 વિષયનું અપડેટ છે. 3 વિષયનું અપડેટ આવશે તો તમે લોકોને બી મળી જશે. પરિપત્ર આવશે તો તમે લોકોને આપણે ઓફિશિયલ પરિપત્ર આપણા ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરશો, તો જઈને ત્યાં બી જોઈ લેજો, એકવાર ફોલો કરી લેજો વિદ્યાર્થીઓ. પણ હમણાં તો તમારા માટે 2 વિષયનું ઓપ્શન અવેલેબલ છે કે જે તમે લોકો 2 વિષયની અંદર ફેલ થયા છો તો તમે લોકો પૂર્વ પરીક્ષા આપીને આ વર્ષે પાસ થઈ શકો છો વિદ્યાર્થીઓ. આવી જ માહિતી માટે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઈક શેર કોમેન્ટ કરજો, ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો. અને થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય હિન્દ વિદ્યાર્થીઓ.